આજે 19 ઓગસ્ટ 2024 સોમવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. નિષાદરાજ ગુહ. ભગવાન શ્રી રામે જ્યારે નિષાદરાજ ગુહને કહ્યું કે તમે વિદાય લો, ત્યારે નિષાદરાજ ગુહ એ મંત્રી સુમંત્રજી પાસે આવ્યા અને મંત્રી સુમંત્રી જ્યારે જોયું કે નિષાદરાજ ગુહ એકલા આવ્યા છે, ત્યારે મંત્રી સુમંત્રજી અત્યંત દુઃખી થઈ ગયા, તેઓ વ્યાકુળ થઈ ગયા. અને જ્યારે નિષાદરાજ ગુહે મંત્રી સુમંત્રજીને કહ્યું કે પ્રભુ શ્રી રામે અયોધ્યા પાછા આવવાની ના પાડી દીધી છે અને તેઓ વનગમન કરવા માટે નીકળી ગયા છે, ત્યારે મંત્રી સુમંત્રજી અત્યંત દુઃખી થઈ ગયા. અને મંત્રી સુમંત્રજી હા રામ, હા રામ, હા સીતાજી, હા સીતાજી, હા લક્ષ્મણજી, હા લક્ષ્મણજી તેમ બોલીને તેઓ મૂર્છિત થવા લાગ્યા. તેમનામાં શક્તિ રહી નહીં, તેઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા. અને ત્યારે નિષાદરાજ ગુહે મંત્રી સુમંત્રજીને કહ્યું કે વિધાતા એ પ્રતિકૂળ છે અને તમારે ધૈર્ય ધારણ કરવું જોઈએ. આમ કહીને નિષાદરાજ ગુહે મંત્રી સુમંત્રજીને અનેક રીતે ઉપદેશની વાતો કહી, પરંતુ મંત્રી સુમંત્રજી ઉપર કોઈ વાતની અસર થઈ નહીં. ત્યારે નિષાદરાજ ગુહે મંત્રી સુમંત્રજીને અયોધ્યા પાછા જવાનું કહ્યું, પરંતુ જ્યારે નિષાદરાજ ગુહે જોયું કે મંત્રી સુમંત્રજી રથ હંકારી શકે તેમ નથી, ત્યારે નિષાદરાજ ગુહે મંત્રી સુમંત્રજીને પોતાના 4 સેવકો જે તેમને રથ હંકારવા માટે તેની પાસે મોકલ્યા. અને 4 સેવકો જે રથ હંકારવા લાગ્યા અને નિષાદરાજ અને મંત્રી સુમંત્રજી રથ ઉપર બેઠા હતા. ત્યારબાદ મંત્રી સુમંત્રજી રસ્તા વિચારવા લાગ્યા કે તેમના શરીરમાંથી પ્રાણ નીકળતો કેમ નથી. આટલી મોટી દુર્ઘટના પ્રભુ શ્રી રામે આવવાની ના પાડી દીધી છે, આટલી મોટું દુઃખ તેમના પર આવી પડ્યું છે, તેમ છતાં તેમના શરીરમાંથી પ્રાણ નીકળતું કેમ નથી. અવશ્ય આ પ્રાણ વિધાતાએ નરક ભોગવા માટે જ આપ્યો છે, તેથી જ આ પ્રાણ શરીરમાંથી નીકળતો નથી. અને આ પ્રાણ કદાચ એટલા માટે નીકળતો નથી કે 14 વર્ષ પછી જ્યારે પ્રભુ શ્રી રામ પાછા આવશે ત્યારે ફરીથી પ્રભુ શ્રી રામના દર્શન થશે. અને ત્યારબાદ મંત્રી સુમંત્રજી વિચારવા લાગ્યા કે જ્યારે તેઓ અયોધ્યા પાછા ફરશે ત્યારે અયોધ્યાની જે વ્યક્તિઓ છે, જે લોકો છે, તેને પૂછશે કે પ્રભુ શ્રી રામજી ક્યાં છે, ત્યારે તેઓ શું જવાબ આપશે. ત્યારબાદ મંત્રી સુમંત્રજી વિચારવા લાગ્યા કે જ્યારે લક્ષ્મણજીની માતા આવીને પૂછશે કે મારો પુત્ર ક્યાં છે, ત્યારે તેઓ શું જવાબ આપશે. ત્યારબાદ મંત્રી સુમંત્રજી વિચારવા લાગ્યા કે જ્યારે પ્રભુ શ્રી રામજીની માતા શ્રી કૌશલ્યાજી આવીને પૂછશે કે મારો પુત્ર શ્રી રામ ક્યાં છે, ત્યારે મંત્રી સુમંત્રજી શું જવાબ આપશે. આમ વિચારીને તેઓ અત્યંત દુઃખી અને વ્યાકુળ થવા લાગ્યા. તેમની દશા અત્યંત દુઃખી અને વ્યાકુળ હતી. તેમના શરીરમાંથી પ્રાણ નીકળતો નહોતો, પરંતુ શરીર એકદમ અશક્ત થઈ ગયું હતું. અને ત્યારબાદ તમસા નદીનો કિનારો આવ્યો, ત્યારે મંત્રી સુમંત્રજીએ 4 સેવકોને વિદાય લેવાનું કહ્યું. 4 સેવકોએ જોયું કે મંત્રી સુમંત્રજી અત્યંત દુઃખી છે, ત્યારે 4 સેવકો મંત્રી સુમંત્રજીને પગે લાગીને તેઓ નીકળ્યા. અને મંત્રી સુમંત્રજી ત્યારબાદ અયોધ્યા નગરીએ પહોંચ્યા. ત્યારબાદ જ્યારે અયોધ્યા નગરીએ મંત્રી સુમંત્રજી પહોંચ્યા ત્યારે સવાર હતી. મંત્રી સુમંત્રજીએ ઝાડ નીચે વિશ્રામ કર્યો અને સાંજ પડવાની રાહ જોઈ. ત્યારબાદ જેવી સાંજ પડી ત્યારે મંત્રી સુમંત્રજીએ રાજમહેલની આગળ પોતાનો રથ મૂકી દીધો અને છુપાઈને તો મહેલમાં પ્રવેશ કરી ગયા, જેથી વ્યક્તિઓને ખબર પડે નહીં કે તેઓ આવી ગયા છે. પરંતુ જ્યારે અયોધ્યાના વ્યક્તિઓને ખબર પડી કે રાજમહેલ આગળ મંત્રી સુમંત્રજીનો રથ છે, ત્યારે બધા લોકો ત્યાં આવી ગયા. અને મંત્રી સુમંત્રજી અંદર જ્યારે મહેલમાં ગયા ત્યારે રાજા દશરથજીની દશા અત્યંત દુઃખી હતી. રાજા દશરથજીએ કોઈ આભૂષણ પહેર્યા નહોતા અને તેઓ અત્યંત દુઃખી હાલતમાં પૃથ્વી પર જે પડ્યા હતા. જેવી રીતે રાજા યયાતિ સ્વર્ગ પરથી નીચે પડ્યા હતા, તેવી રીતે રાજા દશરથજીની દશા પણ તેવી જ હતી. જેવી રીતે જટાયુના ભાઈ સંપાતિની પાંખો જઈ રહી હતી અને જેવી રીતે સંપાતિ જૈન પર પડ્યા હતા, તેવી રીતે જ રાજા દશરથજી અત્યંત દુઃખી થઈને પડ્યા હતા. અને રાજા દશરથજી હા રામ બોલી રહ્યા હતા. તેમની દશા અત્યંત દુઃખી હતી.